તો કેમ છો મિત્રો? મજામાં? હું આશા રાખો તમે મજામાં છો. તો મિત્રો મસ્ત મજાની ખબર પડી ગઈ ફિલહાલ 8:30 વાગી રહ્યા છે મિત્રો, અને આપણે આવા લોકેશનમાં વૈયા છીએ તમે જોઈ શકો છો. અને મિત્રો પવન શક્યું બહુ જાજ્યું છે, અને ઠાંગો વિસ્તાર છે ટૂંકમાં તમે જોઈ શકો છો. અને આ ગામ છે, દેખાય નહીં ગામ છે, અમે ત્યાં આવી ગયા છીએ અને એક લોકેશનમાં આવ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો મિત્રો આજ મસ્ત મજાના મેરેજનું આજ આયોજન છે ને આપણે ત્યાં હાજર છીએ આજ. અને મિત્રો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કેમ કે વ્લોગમાં બહુ મજા આવશે મિત્રો. અને કાલનો વ્લોગ કોઈ ન જોયો તો જોતા આવજો મિત્રો. અને ઠંડી મિત્રો બહુ વધારે પડતી પડે, બહુ ઠંડક છે. અને કેમ કે આ રહ્યું ઊંચાણમાં જમીન છે ટૂંકમાં, બધું આ ગામ રહ્યું મોટા ઢોરામાં ગામ છે ને એના હિસાબે પવન બહુ આવે છે અને ઠંડક બહુ છે. અને લોકેશન તમે જુઓ એક નંબર છે, બધું અહીંથી દેખાય છે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે મિત્રો. અને નવા કોઈ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, શેર, લાઇક, કમેન્ટ કરતા જજો મિત્રો. અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. અને વ્લોગ આજ બહુ મસ્ત થવાનો છે એવી આપણી ગણતરી છે. પછી હવે જોવી કે હું થાય આગળ. તો ચાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહે. મિત્રો મસ્ત મજાના ડુંગરા છે અને ઠંડીનો થોડોક માહોલ છે. અને મિત્રો મસ્ત મજાનું લોકેશન છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આ ફિલહાલ ભોજપરી ગામ છે, જે ઠાંગો વિસ્તાર કહેવામાં આવે છે. અને આજ મેરેજનું આયોજન છે, અને મેરેજમાં આપણે આવ્યા છીએ તો થોડુંક લોકેશનમાં આપણે આંટો મારવા આવ્યા હતા. અને આ બાજુ બોર બહુ થાય છે, દેખાય છે. તો મિત્રો મસ્ત મજાના બોર છે, મેં બોર ખવાયા અનિલભાઈની વાડી છે, તમે જોઈ શકો છો. અને મિત્રો મસ્ત મજાના બોર છે, અને તમને અમારે નર્મા વિનંતી છે બોર ખાવા તમે આવી શકો છો. અને આ બોર માટે પ્રખ્યાત છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાના બોર છે, એકદમ જાંબુ જેવા છે. અને મિત્રો જો કેમ કે મોઢામાં વિમલ શાહ નહીં ખવાય, એટલે અનિલભાઈ દઉં છું પ્રેમથી આલ્યો પાવ દઉં છું. સુલો મૂકતા નથી કેમ કે ટાયર્ડ જ એટલી લાગે છે ને. આમાં 10 વાગી ગયા અને તમે હાલ મેરેજમાં આવ્યા છો ના ભાઈ, હેરાન થઈ ગયા. તો મિત્રો ઠંડી દાજ એટલી છે ને અમિતભાઈ, જો ઠંડી એમ કે મને મુખમાં પકડી રહે. અત્યારે ભઠ્ઠો જ જોઈએ, જો અત્યારે ઠંડીમાં ફૂલ ઠંડી ભઠ્ઠે બેવો તો ઠંડી બંડી લાગે નહીં. બાકી ભઠ્ઠા બહાર ગયા તો મર્યા ગામમાં, એટલે ગયા એમ જ વાત. અત્યારે 10 મિત્રો વાગી ગયા તો હજી જો સુલા આગળ બેઠા છે, અને ઊભું થવાનું મન થતું નથી. અહીંયા નાવાની વાત તો મામા એ સાઈડમાં જ રહે તો અરે નાવાની વાત જ નહીં કરવાની. મારે લગભગ 3 દી થઈ ગયા ને. બોર ખાવો હોય તો કયો બોર વિની આવી હતી. બોર બહુ મામા જાય કાંઈ ઠાંગામાં લ્યો એલા શાકનું કરો છો ટેસ્ટ લેવી, કેવો છે ટેસ્ટ? તો બેડા આજ મામા દી મારે ક્યાં બે ખબર નથી પડતી. તડકી નીકળી જાય ખાલી તો ઠંડી બધી ઉડી જાય. તડકી નથી નીકળતી નહીં. તો મિત્રો અમે મેરેજમાં આવ્યા છીએ પણ અમારા ચૂલો મુકાતો નથી, શું કરવું? હજી નાઈ ધોઈને ફ્રેશ થવું, તૈયાર થવું છે. હમણાં જાન આવી જાય કરવું શું એલા જાન થઈ ગયા મામા એને કેમ થશે જાનભાઈ? અરે હમણાં ડીજે વાગે એટલે ઠંડી ઉડી જાય. જાનવા પણ એમ નહીં, એ લોકો નીકળશે હજી 11 વાગે. અરે નીકળી ગઈ છે. હું નો નીકળે 11 વાગ્યા સિવાય જાન આવે. 11 વાગે જાવ ભાઈ, ત્યાં ક્યાં સેટું છે? પણ તોય મામા એને તકલીફ કેટલી પડશે, આપણે ચૂલો મૂકતા નથી, એને આવવાનું આવે છે. ગોટડા અહીંથી થતું છે 25 કિલોમીટર 30 કિલોમીટર તરી ઉપર થઈ જાય ભાઈ. 20 કિલોમીટર તો આપણું ગામ જ છે. હા તો કોરડા કેટલું થાય? 15 ગણું 35 ગણું 35 થાય ના તો 35 કિલોમીટર ગણો તો એને બાકી આની શોધખોળ વાળાને આંજો આપણે આમ 100 સલામ કરવી. કોને પાણા ભટકાડીને કાક અગ્નિ પ્રગટ કરી દે ને. હા કોણ હતા? આદિ માનવને આપણે સલામ કરવી જોઈએ. પાળીઓ મળી જાય પૈયા લાગી લેવી ને. અત્યારે આપણે ના ઈ જો અત્યારે ઈ કામ લાગે. હા અગ્નિ ઉત્પન્ન કરી. હા તો મામા ન્યા કણ કોક તો પાછા શોખીન જાનમાં આવી છે, તો પાછા હું ગાડીઓ ને એવું લઈને આવતા હોય છે ને. તો આમ બુલેટ લઈને આવતા હોય છે. ઘટતું નહીં હોય, આમ એટલા જોશમાં છે ને. ઘરે જઈને ભલે ઠીંગરાઈ જતા હોય, બાટલા ચડાવવા પડતા હોય. ભોજપરીની ડાળ સાથે ભલે ટાઈટ લાગે કા. તો મિત્રો ઠંડીનો માહોલ બહુ જાજો છે, અને અત્યારે શું કે શૂટ તો કે થાય એમ છે નહીં, કેમ કે
ચૂલો મૂકો બહાર જવા એવું 11 નથી વાગે કેમ શૂટ થશે ભાઈ હા એમ 11 વાગે જાન વાન આવે ને તો હમણાં કાંક જોવી માહોલ કેવો છે મિત્રો અને થોડાક કોઠે બહુ ખેંચાય બોલવામાં નહીં એટલે આજ તો કેસ બહુ અઘરો છે મિત્રો કેમ કે આજ ઠંડી જ એટલી છે અને કેમ છે આજ તો કેમ મેરેજ છે ને એવું છે ને કોઈ ખબર નથી પડતી કે અમે આજ ઢોરા આવીએ એટલે એવું છે એટલે કાલ તું ઘરે તૈયાર થયો પેલા મસ્તીનો તાર મમ્મી કે કોટ પહેર્યો ને મેં કે લા નથી પહેરવો કીધું અહીંયા કાંઈક એન્ટ્રી પાડવી પડે ને આપણે જ આવી એન્ટ્રી પેલા આવીકો ને એને ધારે લીધો જ કોટ પછી વચ્ચે ઊભું રાખ્યું હોન્ડા મેં કીધું ઓલો કોટ લઈ જ કીધું મને કે હા એન્ટ્રી નથી પાડવી મેં કીધું ના ભાઈ આપણે એન્ટ્રી નથી પાડવી એન્ટ્રીમાં આપણી એન્ટ્રી વિકાઈ જાય हमको ठंड नहीं लगती हम ऐसे गिरनार से आते हैं તો મસ્ત મજાનો નાસ્તો મિત્રો કરી લઈએ આપણે આ મંદિર હે રામાભાઈ મંદિર બને ગામમાં બને છે हाँ જો લોકેશન આવું છે ઘણીની મહેરબાની થઈ જાય ફટાફટ બની હા તો ચાલો મિત્રો મસ્ત મજાનો ફટાફટ નાસ્તો કરી વાળી પછી પાછા મળી અમે અહીં હું જાનની વાટ જોઈને બેઠા જો આ રસ્તા પર જાન આવશે નાસ્તો કરવા માટે પૈસાની જરૂર પડે તમે થોડો સપોર્ટ કરતા રહેજો એટલે અમારા કાંઈક ઇન્કમ ચાલુ થાય હા પોઈન્ટની વાત કરી હો મામા કારણ કે આમાં કાયમ 1.5 GB ખાલી થાય છે ભાઈ અને બીજું ઉકીનું લેવું પડે હોટસ્પોટ કરવું પડે આ ભાઈને ઘડીએ મહેશભાઈ પ્લીઝ ચાલો મિત્રો આપણા લગ્નમાંથી વિયા છે આપણા મામાના ઘરે તો પાછળ બેઠા તમે જોઈ શકો છો હવે
લગનની મોજ કાલની બહુ કરી પણ હવે હા અમિતભાઈ તબિયત હવે ખરાબ થઈ ગઈ છે ઠંડીમાં આવી ગયા છે એટલે હવે એવો વિચાર છે કે એટલે મેં ખાવામાં જ લાડા કાઢ નાખ્યા ગુલાબ જામુન ઓલું બીજું એક ઓલું મીઠાઈનું હું હતું મોહનથાળ ને આજો પનીરનું શાક હતું. પનીરનું શાક જામો પડી ગયો આજ તો મેં જો 2 વખત લીધું હો. મેં ખાધું મજા આવી ગઈ આપણે પેટ આમ હવે શાંતિ મળે હવે હુઈ જવું છે હવે નીંદર જ આવે છે સોપો એમાં માણસ કે નીંદર કરે આવે આમ ફૂલ તમે ખાઈને ધરાણા હોય ને પછી ત્યારે નીંદર આવે. મને અત્યારે તો ઊંઘ આવે છે માણે પહોંચ્યો ઘરે પહોંચી જતો બસ અને ઓલું પપૈયું ક્યાં મૂક્યું? હા, પપૈયું એ રહ્યા બધા. પપૈયું કાંઈક જેવું એક છાપ આપી મિત્રો એમાં એવું છે અમારે જે કે અમે ગામડેમાં લગ્નમાં ગયા હતા ને ત્યાં આગળ જવા માટે અમારે જે મારા મામાનું ગામ છે ને ત્યાંથી જ હાલવું પડે એટલે એમને કે હાલો રિટર્ન આવો કે એટલે આ બધા ત્યાં આવ્યા છીએ અને પ્લસ કે ચા નથી મળી અમને તો ચા પીવી હતી અને આ બાજુ શું આ ગ્રામીણ વિસ્તાર લાગવું પડે એટલે અહીં ક્યાંય ચાની હોટલ ન હોય ઘરે જ પીવો પડે ગમે ને અત્યારે શું માણસો કોઈ ઘરે પાછા હોય ને બધા બહાર જ હોય કામ જ હોય એક નંબર ચા પી લીધો. એ બની એક નંબર એ વળી કેવું કે એક નંબર એમાં બસ ચાલો મસ્ત મજાની ચા છે ચા પીવા આવો જો ઓલા બે તો ચાલુ થઈ ગયા છે મામ ભાણે ભાઈ છા એટલે છા આવો પણ હે સારા માણસ ને આપા આજુબાજુ બધું નાખીને બનાવીશો ઓલું જાયફળ ને એવું આવે ને એવું બધું નાખ્યું છે આમાં સ્મેલ બધી આવે છે આમાં ઊંઘ ઉડી ગયો તબિયત સારી થઈ ગઈ મમ્મી એટલે આજે ચા પૂરી કીધી ને તમે નીંદર આવતી હતી પણ આ ચા પીધી ને હવે એટલે હવે આમ પાછું કુળકમાં આવી ગયો પાછું અત્યારે એમ થાય પાછો અહીંયા જાઉં મને એમ થાય હાલો લગ્ન બીજી ગુલાબ જામુન એવું પડ્યું છે હોય પાછું જવું છે કેવું અમે જમાવીને આવતા રહ્યા ભાઈ પાછા જમવા પાછા આવ્યો ઉડી ગયા હા શાક રોટલી ખાઈ ગુલાબજાંબુ છે તમે ચાલો લગ્નનું મેરેજનું આયોજન જોરદારનું કર્યું હતું જમવાનું બહુ સારું હતું મેં તમને બતાવ્યું ત્યાં આગળ તેમ જોયું હશે બધા માણસ શાંતિ છે શાંતિ મામા જમવાનું કેવું હતું અરે જમવાનું એટલે આમ બેસ્ટ માં Best માં બેસ્ટ best. મજા આવી ગઈ આમ. આવું ક્યાંય નથી ધરાઈને ખાધું એમ ભલે 3 વખત ગયા થોડા માણસો વિચારતા હતા કે આમને તો 2-3 વખત આવ્યો પણ આમ ભૂખ એવી લાગી હતી ને હા. શિયાળો છે એટલે ભૂખ તો કાલ લાગી રાતની- આપણે કાલ ગામડાના રાતની માણસ ઘરે બાજરીના રોટલા ખાવા વાળા હોય અને એમાંય પાછા ઈ ઘઉંની રોટલી એટલે આપણે તો 2-3 રોટલી જ કઈ થાય નહીં થાય. એટલે 2-3 પનીરનું શાક હતું. બે ત્રણ વાર તો રાઉન્ડ મારવો જ પડે જો પનીરનું 3 શાક વખત ગયો તો. બબે વાર એક ચાકુ ના, હતું, પનીરનું શાક ગયો તો હતું. પણ મેં 7 રોટલી લીધી હતી આપણે એવું કઈ પછી પછી, બે ગુલાબજાંબુ ખાધા હતા એમ. બાકી બે આપણે શાક બે સબ્જી હતી દાળ ભાત હતા તો મિત્રોમાં એવું હતું કેવું કે જમવાનું સારું જ હોય ને સરપંચના બેનના મેરેજ હતા એમાં કઈ થોડી કઈ બાકી રહે હું કેવું હા. હા, બરાબર સરપંચ છે ને એમના બેનના મેરેજ હતા એટલે એમાં ગાય બાપુ નો ઘટે ઘટવાય નથી દીધું કાંઈ બાકી કાંઈ નથી થતું ઘટવા દીધું મામા કાંઈ નહીં હજી રોકાવું હતું પણ હવે પછી ઠંડી મોસમ થવા આવ્યો હતો એટલે ઘરે પહોંચી જાય કારણ કે ઘરેથી પપ્પાનો ફોન આવતો હતો હવે ઘરે જાય ને પછી મળવી પછી વાતચીત કરવી પાછી બીજી તો મિત્રો મસ્ત મજાના આપણી વાડીએ પહોંચી ગયા છે ફિલહાલ અને 5 વાગી ગયા છે અને તમે જોઈ શકો છો બે ગાયું બાંધી છે અત્યારે કે આવી પહેલાં આપણે એને જ મળવાનું પહેલાં એને જ મળ્યા અને મસ્ત મજાની સાંજ પડી ગઈ ફિલહાલ 5 વાગી ગયા છે અને ઓલાખણ બધે વાવેતર થઈ ગયા છે આપણે કાલે ગયા હતા ને ઘઉં ઓલામાં વવાઈ ગયા છે આ શું લઈને આવ્યા બોતલ આ ગોવાના લાકડા છે એમાં બળતણ થતા છે તો ગરમ પાણી થઈ જાય ને હે હા ગરમ પાણી થઈ જાય ને ગરમ પાણી થઈ જાય એમ હા એવું છે હા એવું છે છે કયું ગામ તમારું અમારું મોટા આણિયા મોટા આણિયા તો છોકરા નથી તમારે છોકરા છે પણ બેરજમાં ગયા છે ક્યાં કણે બેરજમાં ગયા મેરેજમાં ગયા ઠેક સમજાય બેરજમાં ગયા છે. છોકરા છે પણ એમાં કા એ બધુડી શું છે હે ઓળખાશ કેવડું મોટું થઈ ગયું બોલ ઘઉંનું એનું તમે બાજરી વાવવાનો પ્લાન કર્યો તો આપણે પણ પછી કેન્સલ રાખ્યો પછી પાર્ટનર એમ કહે છે જાર વાવી દીધી એમાં ઓલું જીરું દેખાય છે ના બાજરી વાવી એટલે શું કે જાહેર વાવી એટલા રજકો એકદમ લીલો થઈ ગયો પાણી પાછું પાઈ દીધું લાગે છે આમાં
જીરું જો પપ્પા હાલા આવે છે, દેખાય છે મારો પપ્પા હાલા આવે છે જીરા માટો મારતા મારતા. લસણ છે લસણ, જીરું છે જીરું. આવું છે કાંક મૂળમાં જીરું આજ. તો મિત્રો જીરું તો મસ્ત એકદમ મૂળમાં છે, જીરામાં કોઈ વાંધો નથી. કેમ કે આંટો તો મારવો પડે, કેમ કે 2 દિવસથી આપણે આમાં આવ્યા જ નથી. કાલે સવારમાં આવ્યો તો આંટો મારો, પાછું 2 દિવસથી કાલના બહાર હતા આપણે. જીરુંમાં જ કોઈ વાંધો નથી. ના પાછળ દેખાયમાં બાજરી વાવી એટલે હું કે જાહેર વાવી દીધી બાજરી નકરું મગજ. બાજરી સિવાય કંઈ ટોપિક જ યાદ નથી રહેતો. બાજરી નહીં, જાહેર વાવી છે આમાં આખા એમાં એ કાંઈ સુધી બાજરી વાવી છે. ચાલો મિત્રો મોટર આપણે કૂવામાં ઉતારવાની છે અત્યાર સુધી. આપણે હવે શું કે દાળમાં એમાં આ દાળની મોટરનું પાણી હળવું હળવું સક્સેસ કાંક બધું થઈ ગયું છે એ લઈને કૂવામાં નાખશું અને કૂવામાંથી હવે દેડકાથી બહાર કાઢશું. જે મોટર આવે નાની એનાથી. અને શું કે 3ની મોટર બીજી આપણે આગળ છે ને એક કૂવામાં ઉતારવી, એટલે અત્યારે એક કૂવામાં ઉતારી છે અને એક તો તળાવમાં છે, એક દારમાં અને બીજી એક છે ને બસ કૂવામાં ઉતારવી છે. એટલે શું પાણી ડબલ થાય તો બહુ મજા આવે, કેમ કે તળાવનું પાણી પણ ચાલુ રહે, કૂવાનું પાણી પણ ચાલુ રહે, દાળનું પણ પાણી ચાલુ રહે, બધું રહે ને. તો આ બધું જે પિયત પાછળનું આ કર્યું હોય ને તો જલ્દી કોરવાણ આપણે પી જાય. એના હિસાબે પાછું થોડોક ટાઈમ છે ને, કેમ કે 5:30 જેવું થઈ ગયું છે અને થોડોક ટાઈમ છે તો હું નાખી દઈએ અંદર મોટર. સવાર વહેલો પાવર આવશે એટલે તરત સવારમાં ચાલુ થાય 2 મોટરું એકારે, 2 ને 3 મોટરું ચાલુ થશે, દાળની, કૂવાની અને તળાવની. તો ચાલો મિત્રો ફટાફટી કામ પતાવી દઈએ. દી મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે, ટાઈમ એટલો આપણે છે નહીં અને બતાવવા હાલો ટાઈમ રહેશે તો આગળ બતાવવા હાલો તમને. મિત્રો તમને વાત કરીને કે મોટર આપણે લઈ જવાની જવડી આ મોટર ઠેઠ મકાનથી લંગડની મોજ કરી. હવે જો આ કામ કરાવ ભાઈ ચાવડા વાડીએ બોલીને એવું કરાવડાવ એમના મામાને હારો હેડ જો ભાઈ લઈ જાય. પણ મિત્રો એમાં એવું હતું કે આમાં જે મોટર હોય ને આપણે મકાને પડી હતી અને આ બાજુ ગાડી બાડી કાંઈ હાલે એવું છે ને તમે જોઈ શકો છો. અમારા રેતાળ જમીન છે ને હિસાબે ગાડી જઈ શકે નહીં, કુવે લઈ જવાનું છે અને હવે આમાં ટ્રેક્ટર બેક્ટર કાંઈ હાલે નહીં એના હિસાબે વાસેવું પડે. તો મિત્રો આવું કાંઈક દેશી જુગાડ કરીને વાયર અને આ રીતે ઉપાડી લઈ જઈશ. સમજે અને અત્યારે તેમ હાંજનો કાંક વ્યૂ આવો આવે છે અત્યારે અને દી મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે. તેમ જોઈ શકો છો મસ્ત મજાનો અત્યારે વ્યૂ આવે છે. અને આ જો મામુજાન નહીં, અમે બહુ તાણ કરી લાયા હતા વાડીએ. એમને એવું થયું મોટા પાડશું લોકેશનમાં પણ તો મિત્રો જો કૂવો તો આખો ભરાઈ ગયો છે. મોટર આખો દી ચાલુ રહેલી છે એટલે કૂવો આખો ભરાઈ ગયો. 35 ફૂટ છે, ટૂંકમાં 50 ફૂટ ઊંડો છે પણ 15 ફૂટ ગાળ બોરાઈ ગયો. જો માછલી જો, મામૂલી માછલી જો ભાઈ ગઈ, જો જાય માં હતી મોટી જબર ખસોઈ હતી. ખરી ભાઈ ભેગું પાણી એટલું ને એટલું ઘટ. એટલે પાણીનો તો પ્રશ્ન નથી, પાણીનો પ્રશ્ન નથી. પ્રશ્ન જો ને દાબ પડવાથી વસ્તુને મોટરનો જે ઓલો પ્રેશર આવે ને મોટરનું પ્રેશર ઘટી ગયું હોય અને કાં આપણા પંપમાં કાંઈક ફોલ્ટ રહી ગયો, પંપ ફૂટી જતો હોય કાં આપણો દંડો જો બે હમાય રસાય હા આને તો આમ આ ગયો એટલે પાણા નો ખડકણા ના દે પાણા ને પસાડશે તો હું મરી દઈ ને બધું પાણા